હેલો, આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એને હું જરૂરથી સાર્થક કરીશ। અને મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવી છું। આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશ અને રાજ્યમાં अनेक घणा परिवर्तनों आव्या छे, अनेक घणो विकास थयो छे। आयुष्मान कार्ड अंतर्गत गुजरात सरकार 10 लाख रूपियानी सहाय आपे छे अने एनाथी आपणा परिवारना बीमार व्यक्तिनी आपणी कहूं वीवीआईपी होस्पिटलों सारी सारवार करावी शकीए छे। एटले आ बधी अनेक कल्याणकारी योजनाओं थकी भारतीय जनता पार्टी लोकसेवानुं काम करी रही छे अने मारे तो 36 कोमना समाजने साथे लईने चालवानुं छे। मोदी साहेबनो जे मंत्र छे, सौनो साथ सौनो विकास, बधा समाजने साथे लईने आपणा बनासनो सर्वांगीण विकास थाय एनी मारे विशेष चिंता करवानी छे। दरेके दरेकनुं भલું थाय, बनासना जिल्लाना छेवाडाना दरेक मानवीनुं कल्याण थाय, आपने गौरव थाय एवा मारे बनासना विकासना कामो करवा छे। मेहनत मारो स्वभाव छे એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। મારે આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે। આપણો બનાસ ક્યાં શિક્ષણમાં પાછળ ન રહી જાય, આપણી આ બનાસને ક્વોલિટી એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટ્યૂટો લાવવા માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ। અને મારે આપણા કેન્દ્ર સરકાર અંતર્ગત એવા પ્રોજેક્ટો બનાસની ધરતી ઉપર લાવવા છે કે સેમિકન્ડક્ટરના હોય કે ગ્રીન હાઇડ્રોજનના, કે જેથી આપણા બનાસના દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને। અને જે પાણીના પ્રશ્નો છે, જે લાઇટના મીટરના પ્રશ્નો છે, એ દૂર કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી વચ્ચે આજે આશીર્વાદ લેવા માટે આવી છું। મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો। ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી લડાતી હોય છે, એટલે આપણે બધા બૂથ લેવલ વ્યવસ્થા પણ વધુ મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, સક્રિયતા અને પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું। અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, કોઈ તાલુકા જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા દેશની રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે। અને મોદી સાહેબનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। એમના પ્રતિનિધિ તરીકે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું। માટે મારી સૌને વિનંતી છે કે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપણા બનાસમાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ ખૂબ જરૂરી છે। અને તમારી દીકરી તરીકે આજે જ્યારે આશીર્વાદ લેવા માટે આવી છું અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી। અહીંયા દરેક વ્યક્તિ તમે પોતે જ ઉમેદવાર છો અને તમારે ચૂંટણી લડવાની છે અને જીતાડવાની છે। એટલે આ દીકરીને સાચવજો અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારો ઉપર છે એવી હું તમને વિનંતી કરું છું। અને તમારી કોઈ પણ મુશ્કેલી હશે તો હું તમારા પડખે તમારી દીકરી તરીકે જરૂરથી ઊભી રહીશ। તમારા કોઈ કામ હશે વ્યક્તિગત સામાજિક તો એના પડખે હું તમારી દીકરી તરીકે તમારા વચ્ચે જરૂરથી ઊભી રહીશ। એની ચિંતા તમે ના કરજો, હું જિલ્લાનો પ્રવાસ કરી જિલ્લાના લોકોની વચ્ચે જઈશ અને બધાને વિનંતી કરું છું કે તમારો એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કમ દૂર થઈ શકે છે। અને જ્યારે તમે અમતનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, ડાયરેક્ટ વિકાસને મળે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આપણા વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ। આપણો નળાબેડ કે જ્યાં બાવળો ઊભા હતા ત્યાં આજે થયું છે એ કરનારે ભાજપ સરકાર છે અને મોદી સરકાર છે। એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ। તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે। માટે આજ વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા વતી તમે વિશેષ ચિંતા કરજો। ગામે ગામ, ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો। તમે અહીંયા બધા બહુ દૂરથી પધારી અને મને શાંતિથી સાંભળી